અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સફાઈ કર્મીનું મૃત્યુ થયું, જેને લઈને હવે સફાઈ કર્મીઓ વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે સાંજે સફાઈ દરમિયાન જ સફાઈ કર્મીનું મોત નીપજ્યું હતું। ડ્રેનેજ સિસ્ટમની સફાઈ દરમિયાન 3 પૈકી 1નું મોત થયું, જ્યારે 2 સફાઈ કર્મીઓની સારવાર ચાલી રહી છે। સફાઈ કર્મીઓનું કામ સફાઈનું છે, ડ્રેનેજનું નહીં તેવી રજૂઆત સફાઈ કર્મીઓએ કરી છે। અને અહીંયા નોકરી આયા તો હાઉસ પીકિંગ વાળાનું કામ છે, આ કામ મ્યુનિસિપાલિટી વાળાનું છે। આજે મારો છોકરો ગયો છે, કાલ બીજાનો છોકરો ગયો હશે તો શું કરીશું? આની પૂરેપૂરી કાર્યવાહી લેવી પડશે। સુપ્રિન્ટેન્ડન્ટની વાત જવા દેવી પડશે। આ મારી છોકરીનું શું જોવા? મારી છોકરી જિંદગી બરબાદ થઈ જશે। મારા છોકરાને પારો કરો, ન કઈ આગળ કાર્યવાહી કરો। ગટરમાં ઉતાર્યા હતા અને કે નહીં ઉતાર્યા તો એવું કીધું હતું કે નોકરી પરથી કાઢી મેકીશું, એવું કીધું। અને લવ મેરેજ કર્યા છે। આ છોકરી છે એની 4 મહિનાની થઈ। આમાં ઉપરથી જ વાત છે કે જબરજસ્તી અમને લોકોને આ વસ્તુ કરાવડે, ગટરનું કામ અમારામાં નથી આવતું તો બી આ લોકો જબરજસ્તી અંદર ઉતારાવે છે। અને પ્લસ અમને નથી ઉતારતા ને તો અમને લોકોને એમ કહે કે નોકરી કર્યું તો કરો, ના કર્યું તો ઘરે જતા રહો, રિઝાઇન મૂકી દો। મેં એમાં આપે છે અમને। હું એ 17 વર્ષથી નોકરી કરું છું, 15 થી 16 વર્ષ નોકરી કરું છું। મારું હાઉસકીપિંગનું કામ છે, ટોયલેટ સાફ કરવાનું, કચરા પોતું કરવાનું, બસ એ કામ છે। અને ડસ્ટિંગ બસ્ટિંગ કરવાનું, કચરો નાખવાનું કામ મારું છે। પણ આ જે ગટરમાં ઉતારવાનું કામ છે એ અમારું છે। અમને હાઉસ પીકિંગનું કામ કરીને અહીંયા રાખે છે નોકરી અને ગટરોમાં ઉતારે છે। સાહિલભાઈ તો બિચારા ગતા રહ્યા હતા ઘરે, એને પાછો બોલાયો અને પાછો બોલાવીને એને નોકરીની ધમકી આપી કે તું અહીં નહીં રહે, અહીં ગટરમાં નહીં ઉતરતો તો નોકરીથી કાઢી મેળવામાં આવશે। એટલે રોકીભાઈ તો એક્સપાયર થઈ ગયા છે। હવે સાંભળો, રોકીભાઈ તો એક્સપાયર થઈ ગયા છે, સાહિલભાઈની હાલત બહુ સિરિયસ છે, પ્રવીણભાઈને થોડું સારું છે, પણ આવું બધું જો પિનાકી સાહેબ છે અમારા સુપરવાઇઝર, એમનો તો કોઈ વાંક નથી, કેમ કે પિનાકી સાહેબ ખુદ છે ને એ બી નાઇટ દિવસ 24 કલાક એને બી એટલું ટોર્ચર કરે છે ને, પિનાકી સરને પણ એટલું ટોર્ચર કરે છે ને કે એને બી 24 કલાક અહીં રોકાવું પડે છે। હેરાન કરે છે એ જેવી સાહેબ એ અહીંનો સાહેબ છે, એમ કુનાલ